રાધે રાધે, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, 72 વર્ષ પછી સાવન મહિનામાં બની રહ્યો છે દુર્લભ સંયોગ. આ રાશિઓને બલે બલે થશે, ધન વર્ષા થશે. મિત્રો, સાવન મહિનામાં અચાનક 72 વર્ષ પછી બનેલો આ દુર્લભ સંયોગ, જેનાથી આ 6 રાશિઓના જાતકો પર તેની અસર જોવા મળશે. માતા ગૌરી અને શિવજીની કૃપાથી આ રાશિના જાતકોના જીવનમાં આવશે અપાર ખુશીઓ જ ખુશીઓ, જેનાથી તેમનું જીવન શાનદાર વીતશે. મિત્રો, માતા ગૌરીએ તમારા પર એવી કૃપા કરી છે જેનાથી તમારા જીવનમાં ધન દોલતમાં વૃદ્ધિ થશે, સાથે જ ધન આવવાના રસ્તાઓ પણ ખુલી જશે. શિવજીની કૃપાથી તમને મળશે મોટી ખુશખબરી. મિત્રો, સાવન મહિનામાં બનનારા દુર્લભ સંયોગથી ભોળેનાથ તમને કંઈક ને કંઈક ખુશખબરી આપતા રહેશે. મિત્રો, ભોળેનાથના આશીર્વાદથી તમારી કિસ્મત ચમકી ઉઠશે. હા મિત્રો, આ વિડીયોને શરૂથી અંત સુધી જરૂર જુઓ. આ વિડીયોને બિલકુલ પણ મિસ ન કરો, કારણ કે આ વિડીયો આ 6 રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ થવાનો છે. મિત્રો, સનાતન ધર્મમાં શ્રાવણનો મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શ્રાવણનો મહિનો ભગવાન શિવની આરાધના માટે સમર્પિત હોય છે. મિત્રો, શ્રાવણ મહિનામાં આવતા દરેક સોમવારના દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે. સાથે જ ધાર્મિક માન્યતા અનુસાર આ દરમિયાન શિવજીની આરાધના સાથે માતા પાર્વતીની પણ પૂજા આરાધના કરવાનું પણ વિધાન છે. મિત્રો, કહેવાય છે કે આવું કરવાથી મનચાહું ફળ પ્રાપ્ત થાય છે. વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે શ્રાવણ મહિનાનો પ્રારંભ 22 જુલાઈથી થઈ ચૂક્યો છે અને તેનું સમાપન 19 ઓગસ્ટે થશે. આ વખતે શ્રાવણ મહિનામાં જ્યોતિષીય ગણના મુજબ કેટલાક દુર્લભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેની અસર બધી 12 રાશિના જાતકો પર જોવા મળશે. તો ચાલો આ વિડીયોમાં જણાવીએ કે કઈ રાશિના જાતકો પર ભોળેનાથની વિશેષ કૃપા રહેવાની છે. પરંતુ તમને જણાવી દઈએ કે જ્યોતિષ ગણના મુજબ શ્રાવણ મહિનામાં લગભગ 72 વર્ષ પછી દુર્લભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં પ્રીતિયોગ, સ્વાર્થ સિદ્ધિ યોગ ઉપરાંત આયુષ્યમાન યોગ પણ બની રહ્યો છે, જેની અસર બધી 12 રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમના જીવનમાં ખુશીઓનું આગમન થવાનું છે અને માતા ગૌરી અને ભોળે શંકરની કૃપા વરસવાની છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા ગૌરી અને ભોળે શંકરજીનો આશીર્વાદ તમારા પર સદા બનેલો રહે, તો આ વિડીયોને એક લાઈક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી અને તમારી હાજરી પુરાવો, જેથી માતા ગૌરી અને ભોળે શંકરના આશીર્વાદ તમારા પર સદાય બનેલા રહે. મિત્રો, ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ જેમના પર માતા ગૌરી અને ભોળે શંકર બાબાની કૃપા વરસવાની છે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિઓને જણાવી દઈએ કે માતા ગૌરી અને ભગવાન શિવજીની કૃપાથી આ શ્રાવણમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે, જેનાથી તમને ખુશીઓ જ ખુશીઓ અનુભવાશે. તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. મિત્રો, તમારા જે પણ કાર્યો ઘણા સમયથી અટકેલા હતા તે માતા ગૌરી અને ભગવાન શિવજીની કૃપાથી ખૂબ જ જલ્દી પૂરા થવાના યોગ બની રહ્યા છે. મેષ રાશિવાળાએ હવે તમે જે પણ કામ હાથમાં નાખશો તે કામ સફળતાપૂર્વક પૂરા થશે. માતા ગૌરી અને ભગવાન મહાદેવજીની કૃપાથી તમારી રોજીરોટીમાં વૃદ્ધિ થશે. સાથે જ જો તમે વ્યાપારી વર્ગના છો તો તમારા વ્યાપારમાં પણ નફો થશે. તમારા ઘર પરિવાર સાથેના સંબંધો પણ સારા રહેશે. મિત્રો, જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તે સપનું પણ પૂરું થઈ શકે છે. બાળકોને પણ વાંચન લેખનમાં મન લાગશે. મેષ રાશિવાળાઓ દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને ફાયદો અપાવી શકે છે.
ભગવાન શનિદેવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં પણ વધુ સારી થશે. તમારા અટકેલા કાર્યો પણ પૂર્ણ થશે. સાથે જ આ રાશિના લોકોએ અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે. મિત્રો, તમને કારકિર્દીમાં સફળતા મળશે. તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્યો પૂરા થશે. ભગવાન માતા ગૌરી અને ભગવાન શિવજીની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમારા નાણાં સંબંધિત જે મુશ્કેલીઓ છે તે બધી દૂર થશે અને સાથે સાથે જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવજીની વિશેષ કૃપાથી મેષ રાશિવાળાઓ પર બની રહે છે. તમે દિવસે બમણી અને રાત્રે 3 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો અને તમારી સફળતાના ધ્વજ લહેરાવશો, જેથી દુનિયા હવે તમારો જલવો જોશે. માતા ગૌરી અને ભગવાન શિવજીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. તમને જણાવી દઈએ કે વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો ફાયદો થઈ શકે છે. જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. વૈવાહિક જીવન ખુશહાલ રહેવાથી તમારું મન પ્રસન્ન રહેશે. આ સમયે તમારા રોકાણથી લાભ થશે. સાથે સાથે આ દરમિયાન તમને શેર બજાર, સટ્ટા, લોટરીથી પણ લાભ થઈ શકે છે. આ સાથે જ તમારી આવક લાભમાં સ્થાન બનવાની સાથે આવકમાં વૃદ્ધિ થશે. હવે નંબર 2 છે વૃષભ રાશિ. વૃષભ રાશિઓને જણાવી દઈએ કે શ્રાવણ માસમાં બનનારા યોગથી તમને ખૂબ જ ફાયદો થવાનો છે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે શિવજીની કૃપાથી તમારો સમય સારો થવાનો છે. મિત્રો, વૃષભ રાશિના લોકો માટે માતા ગૌરી અને ભગવાન શિવજીની કૃપા દ્રષ્ટિ તમારા પરિવારમાં સફળતા આપનારી માનવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે શિવજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે. મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને ફાયદો આપશે. તમને જણાવી દઈએ કે ભગવાનની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં પણ વધુ સારી થશે. તમારા અટકેલા કાર્યો પણ પૂરા થશે અને સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે. મિત્રો, તમને કારકિર્દીમાં સફળતા મળશે. તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્યો પૂરા થશે. માતા ગૌરી અને ભગવાન શંકરની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમારા નાણાં સંબંધિત જે પણ મુશ્કેલીઓ છે આ શ્રાવણમાં બનનારા દુર્લભ સંયોગથી સમાપ્ત થશે. ભોળા શંકરજીનો આશીર્વાદ આ શ્રાવણમાં તમારા આખા પરિવાર પર બની રહે. નંબર 3 છે તુલા રાશિ. તુલા રાશિવાળાઓએ જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે આ શ્રાવણ માસમાં તમારા સ્વાસ્થ્ય સંબંધિત થોડી મુશ્કેલીઓ લાવશે, પરંતુ આ શ્રાવણ તમારી કારકિર્દીમાં શાનદાર પરિણામ આપનારો માનવામાં આવી રહ્યું છે. તુલા રાશિઓ માટે શ્રાવણ માસમાં ઘણો લાભદાયક રહેવાનો છે. તુલા રાશિના જાતકોને માતા ગૌરી અને ભગવાન શિવજીની કૃપાનો અદ્ભુત લાભ થશે. તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે લાભદાયક રહેશે. આ સાથે તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે. તમને જણાવી દઈએ કે તમારા જે પણ અટકેલા કાર્યો છે તે હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી બધા પૂર્ણ થશે. આ સમયે તમને અસીમ ધનની પ્રાપ્તિ થશે. સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં તમે ઉલઝેલા રહેશો. તુલા રાશિવાળા, તમે તમારા સ્વાસ્થ્ય પર થોડું વિશેષ ધ્યાન આપો. તુલા રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી આવનારો સમય તુલા રાશિઓ પર ધનની વર્ષા કરનારો છે. તમારી જોડી ખુશીઓથી ભરવાની છે. માતા ગૌરી અને ભગવાન શિવજીના આશીર્વાદથી તમને નોકરી પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. બધા અધૂરા કામ તમારા પૂરા થશે. પ્રભુની કૃપાથી તમારા આવનાર સમયમાં ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ લાવશે. ધન લાભ થશે. વ્યવસાયમાં અચાનક લાભ મળશે. તુલા રાશિવાળાઓને જણાવી દઈએ કે પરિવારમાં માંગલિક કાર્યોના યોગ બનશે. કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાનો અવસર પ્રાપ્ત થશે. આવનાર સમય તમારા માટે સારો રહેશે.
તમે તમારી વાણીના પ્રભાવથી આ મહિનામાં કોઈ મોટા કાર્યમાં સફળતા મેળવશો. વ્યવસાયમાં લાભના યોગ બનશે. નવા કાર્યોની શરૂઆત થઈ શકે છે. સાથે સાથે તમે કોઈ વિશેષ કાર્ય માટે અતિ ઉત્સાહિત દેખાશો. માતા ગૌરી અને ભગવાન શિવજીની કૃપાથી તમારું મન ખુશ રહેશે. નંબર 4 પર છે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે શ્રાવણ માસમાં બનનારા દુર્લભ સંયોગથી તમને શ્રાવણ માસમાં માતા ગૌરીનો સાથ મળશે. મિત્રો, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જો તમે ઘણા દિવસોથી પરેશાન ચાલી રહ્યા છો તો તમારી પરેશાનીઓ પણ ખતમ થશે. શ્રાવણ માસમાં બનનારા સ્વાર્થ સિદ્ધિ યોગથી તમને તમારા કામમાં રુચિ વધશે. સાથે સાથે તમને તમારા ઘર પરિવાર અને સગાવાલાઓનો પણ સાથ મળશે. જો તમે વ્યાપાર કરો છો તો તમારા વ્યાપારમાં સારા નફાનો યોગ બની રહ્યો છે. ધનુ રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ રહેશો. મિત્રો, જે નિર્ણયો તમારા હિતમાં સાબિત થશે. સાથે સાથે ધનુ રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા માટે શ્રાવણ માસનો આ સંયોગ ખૂબ જ સારો થવા જઈ રહ્યો છે. તમારા બધા અટકેલા કાર્યો માતા ગૌરી અને ભોળા શંકરજીના કારણે સંપન્ન થશે. સાથે સાથે ધનુ રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. હા, ધનુ રાશિવાળાઓને જેના કારણે તમારું મન પ્રસન્ન રહે છે. અને તમને જણાવી દઈએ કે માતા ગૌરીની કૃપા હવે સફળતાના નવા અવસરો પ્રાપ્ત થશે. અવસરને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો. જે પણ તમારા કાર્યો ઘણા સમયથી અટકેલા હતા તે હવે માતા ગૌરી અને પ્રભુ શિવજીના કારણે સમયસર પૂરા થશે. સાથે સાથે ધનુ રાશિવાળાઓને જણાવી દઈએ કે કરિયરમાં પણ ભોળા બાબા તમને ખૂબ જ સાથ આપશે. ધનુ રાશિવાળાઓએ જો તમે કોઈ પણ કાર્ય શરૂ કરવા માંગો છો તો તે કાર્ય તમે સફળતાપૂર્વક શરૂ કરી શકશો. મિત્રો, પ્રભુના આશીર્વાદથી તમારી આવકમાં સાધનોમાં વૃદ્ધિ થશે. એટલું જ નહીં, આ દરમિયાન તમને સહકર્મચારીઓનો પણ પૂરો સાથ મળશે. સાથે સાથે તમારો જે કારોબાર છે તેમાં પણ વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનક ધન લાભથી પ્રાપ્તિની સંભાવના બની રહી છે. તમારા શ્રાવણ માસમાં બનનારા દુર્લભ સંયોગથી તમે શિવજીને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેકનો પાઠ કરી શકો છો. શિવજીની કૃપા તમારા પર બની રહે છે. નંબર 5 છે મકર રાશિ. મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા પર માતા ગૌરી અને ભગવાન શંકર આ શ્રાવણ માસમાં ખૂબ જ પ્રસન્ન છે. મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે આ શ્રાવણમાં તમારા સ્વાસ્થ્યમાં ઘણા દિવસોથી ચાલી આવતી મુશ્કેલીઓ માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી સમાપ્ત થશે. તમે તમારી આવકમાં જબરદસ્ત વૃદ્ધિ કરશો, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ સારો સુધારો થશે. માતા ગૌરીની કૃપાથી દિન દુગની અને રાત ચોગની તરક્કી કરશો, જેનાથી દુનિયા તમારો જલવો જોશે. વળી મકર રાશિવાળાઓ, તમે સંતાનની ઉન્નતિ જોઈને તમારું મન ખૂબ પ્રસન્ન થશે. સાથે સાથે મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે જે જાતકો નોકરી કરે છે તે લોકોની પદોન્નતિ મળવાના ઘણા યોગ છે. હા મિત્રો, માતા ગૌરી અને ભગવાન શિવજીની કૃપા દ્રષ્ટિથી તમારું મન પ્રસન્ન રહેશે. વળી મકર રાશિનું પારિવારિક જીવન, તમારા ઘર પરિવારમાં પતિ પત્નીની વચ્ચે પ્રેમનો તાલમેલ વધશે. આના કારણે તમે તમારા પડોશીઓના વાતચીતથી પણ પ્રભાવિત કરી શકો છો. વળી મકર રાશિવાળાઓ, તમે જરૂરતમંદ લોકોને ખૂબ જ મદદ કરશો. બધા સભ્યોમાં સારો તાલમેલ અને સહયોગની ભાવના જોવા મળશે. સાથે સાથે તમે તમારા પ્રિય મિત્ર સાથે પણ ખૂબ સારો સમય વિતાવશો. વળી તમારા ઘરમાં કોઈ સગાવાલા અચાનકથી થોડા સમય માટે રોકાવા આવે છે. આ શ્રાવણમાં જો તમે કાવડ યાત્રા કરવાનું મન બનાવી રહ્યા છો તો બિલકુલ પણ ચૂક ના કરશો. પ્રસન્ન ચિત્તથી મનથી ભોળા બાબાના દરબારમાં જઈને અરજી દાખલ કરો અને બાબા તમારા પર ખૂબ પ્રસન્ન છે. નંબર 6 સિંહ રાશિ.
સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે આ શ્રાવણમાં બનનાર સંયોગથી તમારા જીવનના પ્રગતિના માર્ગો ખોલશે. આ શ્રાવણ મહિનો સિંહ રાશિના લોકો માટે વરદાન સમાન સાબિત થવાનો છે. સિંહ રાશિના લોકોને નસીબનો સાથ મળવાની બધી ઈચ્છાઓ પૂરી થશે અને નવો વ્યવસાય શરૂ કરવાની તક મળશે. જીવનમાં નિયમ કાયદાઓનું પૂરેપૂરું પાલન કરશે અને બધાની જરૂરિયાતોનું પૂરું ધ્યાન પણ રાખશે. સાથે સાથે વેપારીઓ લાભ મેળવવા માટે દરેક પગલું ખૂબ વિચારીને ઉઠાવશે અને પોતાનું સ્થાન બનાવવા સક્ષમ થશે. નોકરી કરતા લોકોની વાત કરીએ તો શ્રાવણ મહિનામાં બનનાર દુર્લભ સંયોગથી કોઈ બીજી કંપનીમાં સારી આવકની સાથે ઓફર મળી શકે છે, જેનાથી કારકિર્દીમાં પ્રગતિ થશે. દિલ અને દિમાગમાં વધુમાં વધુ પૈસા કમાવાનો વિચાર આવશે અને આ દિશામાં પણ કામ કરશે. માતા પિતાના આશીર્વાદ મળશે અને ભાઈ બહેન સાથેના સંબંધો સારા રહેશે. જીવનસાથી સાથે કોઈ મિલકતની ખરીદીની યોજના બનાવશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વર કે વધુની શોધમાં છો તો આ શ્રાવણ મહિનામાં માતા ગૌરી અને ભોળેનાથજીના આશીર્વાદથી એ સપનું પણ ખૂબ જલ્દી પૂરું થશે. હા, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે જો તમે શ્રાવણ મહિનામાં ભોળે શંકરનું રુદ્રાભિષેકનું આયોજન કરી રહ્યા છો તો તમે આ અવશ્ય પૂરું કરી શકો છો. માતા ગૌરી અને ભોળે શંકરના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં માતા ગૌરી અને ભગવાન શંકરજીનો જયકાર અવશ્ય લગાવજો, જેથી માતા ગૌરી અને ભોળે બાબાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ વિડીયોને તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો, જેથી તેમને પણ જાણવા મળે. મિત્રો, જો જાણી અજાણે મારાથી કોઈ ભૂલ થઈ જાય તો ક્ષમા કરજો. આભાર.